ગિરનાર લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે। ઇન્દ્રભારતી બાપુ અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વાસ્તિયા વિશે વિવાદિત નિવેદન સામે આવ્યું છે। કલેક્ટર ઇન્દ્રભારતી બાપુની જ રજૂઆત સાંભળતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લા પાલકાસ્તની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસી આશ્રમ, હું મહામંડલેશ્વર સ્વામી પ્રસિદ્ધ ઉદાસી પંચાયતી બડા આખેડા કે જૂનાગઢમાં અવારનવાર વિવાદ ઇન્દ્ર ભારતી જે કરી રહ્યા છે ધાર્મિકમાં, એને ગિરનાર મંડળ સાધુ સમાજે કોઈ ગિરનાર મંડળના પ્રમુખ બનાવ્યા છે, હરિગીરીએ બનાવ્યા છે। તો જો જૂનાગઢના જિલ્લા કલેક્ટર જે છે એ ઇન્દ્ર ભારતીની એકની રજૂઆત કેમ સાંભળે છે? સાધુ સમાજ અને બ્રહ્મ સમાજની બંનેની અને હિન્દુ સેવા સમાજની રજૂઆત સાંભળવી જોઈએ, કેમ કે ગિરનારની પરિક્રમા જે છે પરંપરાથી હોઈ આવે છે। 1 તારીખથી શરૂ થાય છે, તો જિલ્લા કલેક્ટરે કીધું કે ઇન્દ્ર ભારતી બાપુ કહે એટલે આપણે 2 તારીખે ચાલુ કરવાની। 2 તારીખે જિલ્લા કલેક્ટર જો તમે ચાલુ કરશો તો તમે ઘર ભેગી ના થઈ જાઓ, એ પણ ધ્યાન રાખજો। જે અમારો પરંપરાથી સાધુ સમાજનો નિયમ છે, જૂનાગઢ હિન્દુ સેવા સમાજનો કે પરિક્રમાનો મેળાનું આયોજન દર વર્ષે થાય, દીપાવલી દેવ દિવાળી એટલે તારીખ 1 ના રોજ શરૂ થાય છે। તો તમે 2 તારીખ કેમ બહાર પાડો છો જાહેરનામું? હે રાણપાડિયા, હું તને એ પૂછું છું, તું અવારનવાર સાધુ સંતને ઘેરે કેમ આવવા? ઇન્દ્ર ભારતી કોઈ ખુદાનો દીકરો નથી। હું અખિલ ભારત સાધુ સમાજની આ પરિક્રમા છે, હિન્દુ સેવા સમાજની છે, સનાતન ધર્મની છે। આ એક ઇન્દ્ર ભારતીની પરિક્રમા નથી। આ નોટ તમે કરી લેજો। ગિરનારના સાધુ સમાજની અવારનવાર મારી પર રજૂઆત આવે છે, ત્યાંના બ્રહ્મ સમાજે વિરોધ કર્યો છે, છતાંય તમે બ્રહ્મ સમાજ પુરોહિતનું પણ માન્યતા કેમ નથી આપતા? હિન્દુ સેવા સમાજ ઉતારા મંડળ તમને રજૂઆત કરી, તો એ તમે એમ કેમ કહો છો કે 2 તારીખે તમે ચાલુ કરશું? ના, 1 તારીખે જ ચાલુ થવી જોઈએ। હા, તું બરાબર પંચાંગમાં જો, તારા કેલેન્ડરમાં જો। તું આદિવાસી, તને એટલી અક્કલ નથી આવતી? તને કલેક્ટર હોદ્દો કોને આપી દીધો? અમે અવારનવાર રજૂઆત હું અહીંથી વેરાવળમાંથી કરું છું, અને હું તને મુકેશથી ધ્યાન રાખજે, પછી કહેતો ને કીધું નહીં, ઘર ભેગો બરફાત હું કરી દઈ। મહામંડલેશ્વર છું, ઇન્દ્ર ભારતી કોઈ ગિરનાર મંડળનો પ્રમુખ નથી। ઇન્દ્ર ભારતી જેના ધાંધિયા કરી બધા બંધ થઈ જવા જોઈએ। આ હું એલાન આપું છું। ઇન્દ્ર ભારતી કે કોઈ પણ નેતા, ભારતીય જનતા પાર્ટીનો નેતા એને સાથ આપતો હોય છે, તો હું એનાથી દબતો પણ નથી। એને જૂનાગઢ ધારાસભ્ય જે કોલડિયાને મારી આ રજૂઆત છે કે તમે જિલ્લા કલેક્ટરને તમે ફોન કરો, એને આ 1 તારીખે શરૂઆત થવી જોઈએ। એને જૂનાગઢની હિન્દુ પ્રજા જે છે સનાતની, એ તમે જાગૃત થાઓ। તમે એક મહાત્મા કેમ ન કરો? બધાએ ગિરનાર મંડળ સાધુ સમાજ એકત્ર થાય કે બ્રહ્મ સમાજ, હિન્દુ સેવા સમાજ, ઉતારા મંડળ વાળા કેમ કરવું જોઈએ? એટલો કરીને વિરામ આપું છું, બસ।